વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ મિકેનિક રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ અંતર્ગત સીએફસીના ઓલ્ટરનેટિવ રેફ્રિજરન્ટ્સ અને તેના ગુણધર્મો વિશે માહિતી આપી તાલીમસર માર્ગદર્શન આપીશ. આપણે જાણીએ છીએ કે હાલ વાતાવરણમાં ઘણા બધા ફેરફાર આવે છે. આ વાતાવરણમાં ફેરફાર અને તેની અસરો જે જોવા મળે છે તેના માટે સીએફસી કેવી રીતના જવાબદાર છે અને એ સીએફસીના બીજા ઓલ્ટરનેટિવ રેફ્રિજરન્ટ્સ આપણે કયા ઉપયોગમાં લઈ શકીએ અને તેના ગુણધર્મો શું છે તે વિશે માહિતી. રેફ્રિજરન્ટની વાતાવરણ પર થતી અસરમાં સૌ પ્રથમ આપણે ઓઝોન વિશે જાણકારી મેળવીશું. ઓઝોન વિશેની જાણકારી મેળવવા માટે આપણે ઓઝોન શેનો બનેલો છે તે વિશે જોઈએ તો ઓઝોન એ ઓક્સિજન O3ના 3 અણુઓનો બનેલો વાદળી રંગ ધરાવતો ગેસ છે. ઓક્સિજનના 3 અણુઓનો બનેલો છે જેનો કુલ જથ્થો સ્ટ્રેટોસ્ફિયરમાં 90% જેટલો આવરણ રૂપે હોય છે, જે ઓઝોન લેયર તરીકે ઓળખાય છે. કુદરતી રીતે ગેસનું નિર્માણ અને નાશ થાય છે અને તે જીવન માટે હાનિકારક સૂર્યના પારજાંબલી કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે અને આ પૃથ્વી પર આવતા શોષે છે. સીએફસીમાં રહેલા ક્લોરીનના અણુની અસરથી ઓઝોનના પડમાં ગાબડા કાણા પડે છે. આ સીએફસીની અંદર એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન જેમાંથી ક્લોરીન છૂટો પડે છે. આ એક ક્લોરીનનો અણુ આવા 1,00,000ને છૂટા પાડે છે, એટલે કે O3માંથી ઓક્સિજનના 3 અણુમાંથી 2 અને 1નું વિભાજન કરી અને તેનો નાશ કરે છે, જેના કારણે ઓઝોનના નાશ થવાથી સૂર્યના પારજાંબલી કિરણો પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય છે, જેના કારણે પૃથ્વીનું ઉષ્ણતામાન વધે છે, જેથી ગ્લોબલ વોર્મિંગની અસર વર્તાય છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ભારે પૂર, સુનામી, અનિયમિત રીતે ઋતુના બદલાવ અથવા બદલાતી ઋતુઓની પરિસ્થિતિ બને છે. ઓઝોનના પડમાં ગાબડા પડવાના કારણે માનવ શરીરની ચામડીને કેન્સર, આંખમાં મોતિયો, ખેતીના પાકને નુકસાન અને દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થાય છે. આપણે આ સીએફસી ઓઝોન વાતાવરણ પરની અસર વિડીયો દ્વારા મેળવીશું. આ પૃથ્વી જેનું બાહ્ય પડ અનેક આવરણોથી બન્યું છે, જેમાં એક સ્ટ્રેટોસ્ફિયર છે અને જે સૂર્યના જુદા જુદા કિરણો રેડિયો, ઇન્ફ્રારેડ, વિઝિબલ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે, ગામા કિરણોને પૃથ્વી ઉપર આવતા રોકે છે. આ સ્ટ્રેટોસ્ફિયરમાં 90% ઓઝોન લેયરનું આવરણ છે. ટ્રોપોસ્ફિયરની અંદર જ્યાં વિમાન ફરી રહ્યા હોય છે ત્યાંથી તેના ઈંધણમાંથી જે ઉત્પન્ન થાય છે તેવા વાયુઓ પણ ઓઝોન લેયરને નુકસાન કરી શકે છે, ગ્લોબલ વોર્મિંગ માટે કારણભૂત છે. ઓઝોન આપણે જોયું તે પ્રમાણે ઓક્સિજનના 3 અણુનો બનેલો હોય છે. ઓક્સિજન O2નો બનેલો હોય છે. સૂર્યના કિરણો જ્યારે તેની પર પડે છે ત્યારે એ Oનું વિભાજન થાય છે અને એ ઓક્સિજનના 2 અણુ સાથે ત્રીજો અણુ મળી અને ઓઝોનનું લેયરનું નિર્માણ કરે છે. આપણે ઓઝોનના 3 લેયરમાંથી જ્યારે અલ્ટ્રાવાયોલેટ રેઝ સૂર્યના આની ઉપર પડે છે ત્યારે એમાંથી ઓક્સિજનનો 1 અણુ છૂટો પડે છે અને એ ઓક્સિજનના બીજા 2 અણુ સાથે મિશ્રિત થઈ ઓઝોનનું નિર્માણ કરે છે. આ રીતેની પ્રક્રિયા સતત નિર્માણ માટે ચાલુ રહે છે અને આ પ્રક્રિયા જે ચાલુ રહેવાના કારણે અલ્ટ્રાવાયોલેટ રેઝ જે પૃથ્વી પર આવતા હોય છે અને બીજા કિરણોને આપણે રોકી શકીએ છીએ. NH, હાઇડ્રોજન, બ્રોમિન, ક્લોરિન આ જે રાસાયણિક
તત્વો છે જે ઓઝોનના લેયરને નુકસાન પહોંચાડી શકે છે. ક્લોરિનનો એક અણુ ઓઝોનના સંપર્કમાં આવતા ઓઝોનના 3 ઓક્સિજન અણુમાંથી એક પરમાણુને પોતાની તરફ ખેંચે છે અને ઓઝોનના પડને નુકસાન પહોંચાડે છે. આ ઓક્સિજન જ્યારે બીજો એક અણુ એને મળે છે ત્યારે ક્લોરિનમાંથી આ ઓક્સિજનનો એક પરમાણુ છૂટો પડે છે અને તે ક્લોરિનથી દૂર થઈ અને ઓક્સિજનના 2 અણુ બને છે. ઓઝોનના 3 અણુઓ ફરી સંપર્કમાં ક્લોરિનના આવે છે અને એમાંથી ઓક્સિજનમાં એક મેળવી ફરીથી આ ઓઝોનના પડને નુકસાન કરે છે. આ પ્રક્રિયા લગભગ એક ક્લોરિનનો અણુ 1,00,000 ઓઝોનના અણુઓને તોડી શકવાની ક્ષમતા ધરાવે છે અને તે 100 વર્ષ જેટલું આયુષ્ય વાતાવરણમાં ધરાવે છે. આપણે આ રીતે જો સૂર્યના કિરણોમાં જે પૃથ્વી ઉપર પડે છે તેનાથી રક્ષણ મેળવવું હોય તો આપણે જુદા જુદા બીજા પણ, જેમ કે ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટથી થતા પ્રદૂષણ, એરોસ્પેસ, આપણા CFC રેફ્રિજરન્ટ્સ જે ફ્રીઝ એર કન્ડિશનમાં વપરાય છે તે, અને જે વાહનો જે ઝાડ કાપવાની પ્રક્રિયા છે, જે ફાયર એક્સટિંગ્વિશરમાં વપરાય છે, તેવા ઘણા બધા વાયુઓથી આ ઓઝોનના લેયરને આપણે નુકસાન પહોંચાડીએ છીએ તથા ગ્લોબલ વોર્મિંગ માટે તે જવાબદાર બને છે. નાસાના એક અધ્યયન મુજબ આ વસ્તુ ધ્યાનમાં આવી છે કે CFC-11 એટલે કે CFCl3 એમાંથી અલ્ટ્રાવાયોલેટ રેઝના કારણે ક્લોરિન છૂટો પડતો હતો અને એ ક્લોરિનના અણુ દ્વારા ઓઝોનના લેયરને નુકસાન કરવામાં આવતું હતું, જેના કારણે આ ઓઝોનમાં પડમાં કાણું પડ્યું અને એના કારણે જે એન્ટાર્કટિકાનું પોષણ છે તે આનો ભોગ બન્યું અને એના કારણે ગ્લોબલ વોર્મિંગની સ્થિતિનું સર્જન થયું અને આ ગ્લેશિયર્સ છે તે પીગળવાના ચાલુ થયા. જે તમે અત્યારે જે ગ્રાફ નિહાળી રહ્યા છો તે ઓઝોનના લેવલમાં થતો ઘટાડો અને એની સામે આપણા જીવસૃષ્ટિને ઊભું થતું નુકસાન જોઈ શકો છો. આ રીતે પૃથ્વીને જો આપણે બચાવવી હોય તો CFCના ઓલ્ટરનેટિવ્સ વિશે આપણે ચોક્કસ વિચારવું રહ્યું, જેથી કરી આપણે આપણી પૃથ્વી ઉપર થતા નુકસાનને રોકી શકીએ, માનવ સૃષ્ટિ, જીવસૃષ્ટિને આપણે બચાવી શકીએ. આ માટે જુદા જુદા દેશોએ મોન્ટ્રિયલ પ્રોટોકોલની રચના કરી, જે 16 સપ્ટેમ્બર 1987માં દુનિયાના જુદા જુદા 165 દેશોએ સાથે મળી મોન્ટ્રિયલ પ્રોટોકોલની સંધિ પર હસ્તાક્ષર કર્યા, જેનો અમલ ઈસવીસન 1989માં થયો. આમાં ભારત આ પ્રોટોકોલમાં 17 સપ્ટેમ્બર 1992માં સામેલ થયું અને તે આર્ટિકલ 5 હેઠળ બીજા 100 વિકાસશીલ દેશો સાથે એનો સમાવેશ કરવામાં આવ્યો. મોન્ટ્રિયલ પ્રોટોકોલમાં સમાવેશ મુદ્દાઓ વિશે આપણે જોઈએ તો વિકસિત દેશો ઈસવીસન 2030 સુધીમાં સંપૂર્ણ ODSને ફેસ આઉટ કરશે. વિકાસશીલ દેશો, જેમ કે આપણે આર્ટિકલ 5 હેઠળ જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે, તેવા દેશોએ ઈસવીસન 2040 સુધીમાં ODSને ફેસ આઉટ કરવાનું રહેશે. જે દેશો ODS ફેસ આઉટના પ્રોટોકોલમાં સામેલ ન હોય તેવા દેશો સાથે વેપાર વિનિમય બંધ કરવો તેવો મોન્ટ્રિયલ પ્રોટોકોલના મુદ્દામાં સમાવવામાં આવેલ છે. ODSની બાબતની ઉત્પાદન, આયાત અને નિકાસની માહિતીનું રિપોર્ટિંગ પણ આ મોન્ટ્રિયલ પ્રોટોકોલ દ્વારા કરવાનું રહેશે. વિકાસશીલ દેશોને આ સંદર્ભે જરૂરી આર્થિક મદદ આપવી અને વિકસિત દેશો તેને આ મદદ પૂરી પાડશે. મોન્ટ્રિયલ પ્રોટોકોલ મુજબ ODS ફેઝ આઉટ વર્ષ વિકસિત અને વિકાસશીલ દેશો માટે નીચે દર્શાવેલ કોઠા મુજબ નક્કી કરેલ છે. મોન્ટ્રિયલ પ્રોટોકોલ મુજબ ફેઝ આઉટ જે તે વર્ષની 1 જાન્યુઆરીથી થશે. ODS સબસ્ટેન્સ
જે CFCમાં છે તે વિકસિત દેશો એટલે કે ડેવલપ કન્ટ્રીઝ અને વિકાસશીલ દેશો જે ડેવલપિંગ કન્ટ્રીઝ તેના માટેનો સમયગાળો નિશ્ચિત કરવામાં આવ્યો છે. CFC માટે 1996ની 1 જાન્યુઆરીથી ટોટલ ફેઝ આઉટ કરવાનું રહેશે, જ્યારે વિકાસશીલ દેશે 2010 સુધીમાં તેને ફેઝ આઉટ કરવાનું રહેશે. હેલોન્સ કે જે બ્રોમિન તત્વ સાથે છે તેમને 1994માં આને ફેઝ આઉટ વિકસિત દેશો દ્વારા કરવામાં આવશે, જ્યારે વિકાસશીલ દેશો 2010 સુધીમાં તેને ફેઝ આઉટ કરશે. CTC કાર્બન ટેટ્રાક્લોરાઇડ આ 1996માં આનું ફેઝ આઉટ વિકસિત દેશો દ્વારા કરવામાં આવશે, જ્યારે વિકાસશીલ દેશો છે તે 2010 સુધીમાં તેનો ફેઝ આઉટ કરશે. મિથાઇલ ક્લોરોફોર્મ 1996માં વિકસિત દેશો અને વિકાસશીલ દેશો 2015 સુધીમાં તેને ફેઝ આઉટ કરશે. મિથાઇલ બ્રોમાઇડ 2005 વિકસિત દેશો દ્વારા ફેઝ આઉટ કરવામાં આવશે, જ્યારે વિકાસશીલ દેશો 2015 સુધીમાં ફેઝ આઉટ કરશે. HCFC વિકસિત દેશો દ્વારા 2030 સુધીમાં સંપૂર્ણ ફેઝ આઉટ કરશે, જ્યારે વિકાસશીલ દેશો તેને 2040 સુધીમાં ફેઝ આઉટ કરશે. ઉપર મુજબ લેવાયેલ નિર્ણયને મોન્ટ્રીયલ પ્રોટોકોલ કહે છે. આ કારણે યુરોપિયન યુનિયન અને જર્મનીએ હાઇડ્રોકાર્બન વાપરવાનું શરૂ કર્યું છે, જ્યારે અમેરિકા અને બીજા દેશોએ R12ની જગ્યાએ R134A ઉપયોગ કરવાની ભલામણ કરી છે. CFCના ઓલ્ટરનેટિવ રેફરન્સ વિશે આપણે વિચારીએ તો તેની સૌ પ્રથમ આપણે કેવી રીતના પસંદગી કરીશું તે વિશે જોઈશું. ઓલ્ટરનેટિવ રેફરન્ટની પસંદગી કરવા માટે આપણે રેફ્રિજરન્ટની ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ, ODPનો ઓઝોન ડિપ્લેટિંગ પોટેન્શિયલ, ટોક્સિસિટી એટલે કે ઝેરીપણું, ફ્લેમેબિલિટી એટલે કે જ્વલનશીલતા, કેમિકલ સ્ટેબિલિટી રાસાયણિક સ્થિરતા, થર્મોડાયનેમિક પ્રોપર્ટીઝ, સોલ્યુબિલિટી ઇન ઓઇલ એટલે કે ઓઇલ સાથેની મિશ્રતા, તે રેફ્રિજરન્ટની અવેબિલિટી એટલે ઉપલબ્ધતા અને એની કિંમત કોસ્ટ વિશે જાણકારી હોવી જરૂરી છે. આપણે GWP એટલે કે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ રેફ્રિજરન્ટનો શું છે અને એ કેવી રીતના અસર કરે છે તે વિશે આપણે જોઈશું. કોઈ પણ પદાર્થ વડે થતું વોર્મિંગ અને તેટલા જ જથ્થોનો CO2 વડે થતા વોર્મિંગના ગુણોત્તરને GWP ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ કહે છે. ગ્લોબલ વોર્મિંગ માટે CFC ઉપરાંત HCFC અને HFC પણ એટલા જ જવાબદાર છે. CO2, મિથેન, સલ્ફર, હેક્સાફ્લોરાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, CFC, HCFC અને HFC જેવા વાયુઓ ગ્લોબલ વોર્મિંગ ગેસ તરીકે ઓળખાય છે. ODP ઓઝોન ડિપ્લેટિંગ પોટેન્શિયલ CFC-11ના જથ્થાની અસરની સાપેક્ષમાં તેટલા જ જથ્થાના રસાયણની ઓઝોન પર થતી અસરના ગુણોત્તરને ODP કહેવામાં આવે છે. કોઈ પણ રેફરન્ટનો ODP CFC-11ની સાથે સરખાવવામાં આવે છે. આપણે જુદા જુદા રેફરન્ટ્સના ODP અને GWP વિશે અહીંયા માહિતી મેળવીશું. CFCની અંદર જોઈએ તો રેફરન્ટ R11, R12, R502નો સમાવેશ કરીએ છીએ, જે R11નો ODP 1 છે, જ્યારે GWP 7300 છે. CFC R12 ODP એનો પણ 1 છે, જ્યારે GWP 8500 છે. R502 0.33 ODP ધરાવે છે, જ્યારે GWP 5260. HCFC R22ની વાત કરીએ તો તેનો ODP 0.055 એટલે કે 0.055 અને GWP 1700 છે. R123 ODP 0.02 અને GWP 93 છે. HFCની વાત કરીએ તો R134A એનો ODP 0 છે અને GWP 1300 છે. R404A એનો ODP 0 છે, GWP 3260 છે. R407C
ઓડીપી 0 છે, GWP 1530 છે. R410A ઓડીપી 0 છે અને એનો GWP 1730 છે. આપણે આ જુદા જુદા રેફ્રિજરન્ટ એના ઓડીપી અને GWP વિશે માહિતી મેળવી. હવે રેફ્રિજરન્ટની કેટલીક લાક્ષણિકતાઓ વિશે આપણે અભ્યાસ કરીશું. લાક્ષણિકતામાં રાસાયણિક સ્થિરતા CFC, HFC અને SC આ વિશે આપણે જોઈએ તો રાસાયણિક સ્થિરતામાં CFC ફેવરેબલ છે. F ફેવરેબલ એટલે કે અનુકૂળ અને U અનફેવરેબલ એટલે કે પ્રતિકૂળ માટે લેવામાં આવશે. અહીંયા રાસાયણિક સ્થિરતામાં CFC ફેવરેબલ છે, HFC પણ ફેવરેબલ છે અને SC પણ ફેવરેબલ છે. થર્મોડાયનેમિક પ્રોપર્ટીઝ જોઈએ તો એ પણ CFC ફેવરેબલ છે, HFC ફેવરેબલ છે અને SC પણ ફેવરેબલ છે. ઓઇલ સાથેની મિશ્રતામાં CFC ફેવરેબલ છે કારણ કે તેમાં મિનરલ ઓઇલનો સમાવેશ થાય છે. મિનરલ ઓઇલ ઉપયોગમાં લેવામાં આવે છે. HFC એ અનફેવરેબલ છે, એમાં સિન્થેટિક ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિન્થેટિક ઓઇલ એ હાઈલી હાઇગ્રોસ્કોપિક છે અને એટલે એનો ઉપયોગ જો એને થોડો પણ ખુલ્લામાં રાખવામાં આવે તો તે વાતાવરણનો ભેજ શોષી શકે છે અને તેના કારણે આપણે સિસ્ટમમાં કાટ લાગવાની સંભાવનાઓ રહે છે. પાર્ટ્સને કાટ લાગતા તેનું વેર એન્ડ ટેર વધે છે, એટલે એને અનફેવરેબલ અહીંયા આગળ બતાવવામાં આવેલું છે. અહીંયા SC પણ ફેવરેબલ છે કારણ કે તેમાં પણ એ મિનરલ ઓઇલનો જ ઉપયોગ કરવામાં આવે છે. મટીરિયલ કોમ્પેબિલિટી એમાં પણ CFC ફેવરેબલ છે. HFC એ અનફેવરેબલ બતાવેલો છે જ્યારે SC છે એ ફેવરેબલ છે. આપણે ઓડીપીની વાત કરીએ તો ઓડીપી કોનો નીચો છે તો ઓડીપી CFCનો અનફેવરેબલ છે. આપણે અગાઉ પણ જોયું કે R11, 12 અને 502 એમાં બતાવ્યું છે કે ઓડીપી 1 છે જે અનફેવરેબલમાં આવે છે, જ્યારે HFCમાં એ ફેવરેબલ છે અને SCનો પણ ફેવરેબલ છે. આપણે GWPની વાત કરીએ તો એ CFCનો અનફેવરેબલ છે. આપણે જોયું કે R12 જે છે એનો 8500 છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો 8500 જે ખૂબ ઊંચો છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ ખૂબ પુષ્કળ પ્રમાણમાં થઈ શકે છે. આપણે HFCમાં જોઈએ તો તે પણ અનફેવરેબલ છે. એના ઉદાહરણ તરીકે આપણે 134A લઈએ તો તેનો 1300 GWP બતાવે છે જે અનફેવરેબલ છે. પણ HC એ આઇસોબ્યુટેન, પ્રોપેન એના કોમ્બિનેશન છે જેનો આપણે GWP એ ફેવરેબલની સ્થિતિમાં છે. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ CFCની ફેવરેબલ છે, HFCની પણ ફેવરેબલ છે અને SCની પણ ફેવરેબલ છે. કિંમતની દ્રષ્ટિએ જોઈએ તો CFC હાલ મોન્ટ્રિયલ પ્રોટોકોલ મુજબ તેની ઉપર રિસ્ટ્રિક્શન આવવાના કારણે તે બજારમાં ઉપલબ્ધ થતો ઓછો થયો છે, એટલે કિંમતમાં ઉછાળો આવે છે અને નવું પ્રોડક્શન તેનું બંધ થતાં તે અનફેવરેબલ કેટેગરીમાં આપણે મૂકેલો છે. જ્યારે HFC એ પણ કોસ્ટવાઇઝ ઊંચો છે. SC એ ઇઝીલી અવેલેબલ છે અને એની કોસ્ટ પણ પ્રમાણમાં નીચી છે, તેથી તે ફેવરેબલ છે. આપણે ઝેરીપણું જોઈએ તો એ ઝેરીપણામાં CFC, HFC અને SC એ ત્રણેય ફેવરેબલ કેટેગરીમાં આવે છે, જેથી કરીને એનાથી એક પણ રેફ્રિજરન્ટથી આપણને ઝેરી અસર ઉત્પન્ન ન થતી હોવાના કારણે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્વલનશીલતાની વાત કરીએ તો CFC એ ફેવરેબલ છે, એ સળગતો નથી. HFC પણ ફેવરેબલ કન્ડિશનમાં આવે છે, જ્યારે HC જે છે તે અમુક લિમિટમાં એ ફેવરેબલ કન્ડિશનમાં રહેતો નથી. એટલે કે જો એની માત્રા વાતાવરણમાં વધારે હોય, એને ઇગ્નિશન મળે, ઓક્સિજન મળે તો એ સળગી ઉઠે છે, એટલે એને આપણે અનફેવરેબલ પ્રતિકૂળ
કન્ડિશનની અંદર એનો સમાવેશ કરેલો છે. આપણે જે CFCના ઓલ્ટરનેટિવ્સ જોયા એમાં હાલ આ HFC 134A અને HCની સરખામણી જોઈએ તો સિસ્ટમની કાર્યદક્ષતા નીચી રહે છે, જેમાં HFC 134A ચાર્જ કરેલો છે. SC સિસ્ટમમાં જ્યારે ચાર્જ કરવામાં આવે છે તો તેની કાર્યદક્ષતા સારી ઊંચી રહે છે. 134Aમાં કોમ્પ્રેસર મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં ફેરફાર કરવો પડે છે, એટલે કે આપણે જ્યારે એનું રિટ્રોફિટ કરવું હોય R12ની જગ્યાએ અથવા CFCની જગ્યાએ ત્યારે આપણે એને કોમ્પ્રેસર ચેન્જ કરવું પડે છે. જ્યારે HCની અંદર આપણે કોઈ પણ ફેરફાર કરવો પડતો નથી. HFC 134A ભેજની સાથે ખૂબ જ સેન્સિટિવ છે, એટલે કે એ હાઈલી હાઇગ્રોસ્કોપિક છે. એ જે ભેજ છે તેને તરત જ શોષે છે, જ્યારે HC ભેજની સાથે ખૂબ ઓછો સેન્સિટિવ છે, એટલે કે આપણે જોઈએ તો એ રેફ્રિજરન્ટ એની અંદર જે ઓઇલ આવેલું છે આ મિનરલ ઓઇલ હોવાના કારણે એ શોષણ કરતો નથી અને સામાન્ય રીતે તે વર્તે રહેશે. આખી સિસ્ટમમાં ખૂબ જ ઊંચી સ્વચ્છતા જરૂરી છે. જ્યારે હાલ SCની અંદર કોઈ જોઈએ તો જે CFCમાં વપરાતી હતી એ રીતે આપણે પ્રેશર ટેસ્ટિંગ, વેક્યુમાઇઝિંગ, ગેસ ચાર્જિંગની પ્રોસેસ કરીએ છીએ તો એ નિયમિત એ રીતે જ આપણે ગેસ ચાર્જિંગ કરી શકીએ છીએ. 2 સ્ટેજ વેક્યુમ પતે વેક્યુમ કરી અને આપણે રિચાર્જ કરી શકીએ છીએ. જ્વલનશીલતાની વાત કરીએ તો HFC 134A એ જ્વલનશીલ નથી, જ્યારે HC એ જ્વલનશીલ છે. એટલે આના માટે ખાસ કાળજી રાખવાની જરૂર પડે છે. એ ફ્લેમેબલ હોવાના કારણે એની પાસે કોઈ પણ એવા સ્ત્રોતો લાવવામાં નથી આવતા કે જેની સાથે ઓક્સિજનની હાજરીમાં તે આગ પકડી લે. એટલે એ સાવચેતી રાખવી ખૂબ જરૂરી બને છે. સિન્થેટિક ઓઇલનો ઉપયોગ HFC 134Aમાં થાય છે. એનું નામ છે પોલિયોલ એસ્ટર ઓઇલ, જ્યારે HCમાં મિનરલ ઓઇલ જ વપરાય છે. ઓઇલની કિંમત HFC 134Aમાંની વધારે છે, જ્યારે HCમાં વપરાતા મિનરલ ઓઇલની કિંમત પ્રમાણમાં ઓછી છે. આમાં વિશેષ સાવચેતી HFC 134Aમાં રાખવાની જરૂર નથી, જ્યારે HCમાં એ જ્વલનશીલ હોવાના કારણે વિશેષ સાવચેતી રાખવી જરૂરી બને છે. આપણે હાઇડ્રોકાર્બન HCના ઉપયોગ વિશે જોઈએ. એમાં રેફ્રિજરન્ટનું ટ્રેડ નેમ, રેફ્રિજરન્ટના બોઇલિંગ પોઇન્ટ્સ, કોમ્પોઝિશન એનું અને એની એપ્લિકેશન ક્યાં એનો ઉપયોગ થાય છે તે વિશે જોઈશું. રેફ્રિજરન્ટનું ટ્રેડ નેમ R600A, એનું ટ્રેડ નેમ છે કેર 10. એનું બોઇલિંગ પોઈન્ટ ડિગ્રી સેન્ટીગ્રેડમાં -11.73 છે. એનું કોમ્પોઝિશન આઇસોબ્યુટેન તરીકે ઓળખાય છે અને હાલ CFCની જગ્યાએ નવા ઘરગથ્થુ ઉપકરણોમાં તેનો ઉપયોગ કરી શકાય છે. રેફ્રિજરન્ટ પ્રોપેન આઇસોબ્યુટેન કોમ્બિનેશન, જે ટ્રેડ નેમ કેર 30ના નામથી ઓળખાય છે, જેનું બોઇલિંગ પોઈન્ટ -31.50 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, જે જીઓટ્રોપિક SC બાઇનરી બ્લેન્ડ છે. R12 અને R134A માટેના રિપ્લેસમેન્ટ માટે તે ખૂબ જ ઉપયોગી છે. રેફ્રિજરન્ટ ટ્રેડ નેમ R290નું કેર 40 છે, જેનું બોઇલિંગ પોઈન્ટ -42.1 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. એનું કોમ્પોઝિશન જે છે તે પ્રોપેનના નામથી ઓળખાય છે અને એનું એપ્લિકેશન નવા હાઈ ટેમ્પરેચર, મીડિયમ ટેમ્પરેચર અને લો ટેમ્પરેચરવાળા ઉપકરણોમાં તેનો ઉપયોગ થાય છે. ઇથેન પ્રોપેન, એટલે કે જે R22 અને R502 માટે રિપ્લેસમેન્ટમાં આપણે યુઝ કરી શકીએ છીએ, તેવા કેર 50ના ટ્રેડ નેમથી એ ઓળખાય છે, જેનું બોઇલિંગ પોઈન્ટ -49 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. એ એઝોટ્રોફિક SC છે. બાઇનરી બ્લેન્ડના રિપ્લેસમેન્ટ માટે તે ઉપયોગમાં લેવાય છે. હવે આપણે આ જ USA UKમાં CFCના વિકલ્પ રૂપે ઉપયોગમાં લેવાય છે એવા USA UK વગેરેમાં CFCના વિકલ્પ તરીકે
HFC અને યુરોપિયન દેશોમાં તેના વિકલ્પ તરીકે SCની ભલામણ થાય છે અને તે વપરાય પણ છે. ભારત પણ હાલ 134A અને હાઇડ્રોકાર્બનનો ઉપયોગ કરતું થયું છે. R11 ઈસવીસન 1980 અને 90ના ગાળા દરમિયાન સેન્ટ્રીફ્યુગલ ચિલર્સમાં વપરાતો હતો અને R12 અત્યારે નાના અને મધ્યમ કદની વેપર કોમ્પ્રેશન સિસ્ટમમાં વપરાય છે, જ્યારે R22 બધી જ વેપર કોમ્પ્રેશન સિસ્ટમમાં વાપરવામાં આવે છે. જ્યારે CFC અને HCFCના બ્લેન્ડ R502 નીચા ઉષ્ણતામાનવાળી વેપર કોમ્પ્રેશન સિસ્ટમમાં વપરાય છે. ઓઝોન લેયર ઉપરની અસરને ધ્યાનમાં લઈને જે રેફ્રિજરન્ટ રિપ્લેસ કરવાનું શરૂ થયું છે તેને માટે અમેરિકા અને કેનેડામાં નીચેના વિકલ્પો રેફ્રિજરન્ટ R123, HCFC અને એનો ODP 0.02 છે. R11ની જગ્યાએ ટૂંકા ગાળાના વિકલ્પ રૂપે તેનાથી સિસ્ટમને થોડીક કેપેસિટી અને કાર્યદક્ષતા ઘટે છે. R134A જે HFCનો ODP 0 છે અને R12ની જગ્યાએ લાંબા ગાળાનો વિકલ્પ R134A એ મિનરલ ઓઇલ સાથે મિક્સ થઈ શકતો ન હોવાના કારણે તેને સિન્થેટિક લુબ્રિકન્ટની જરૂરિયાત પડે છે. આ સિન્થેટિક લુબ્રિકન્ટ પોલિયોલ એસ્ટરના નામથી પણ ઓળખાય છે. આ હાઈલી હાઇગ્રોસ્કોપિક છે. R404A એ R125, R134A, R143A અને 407C R32, રેફ્રિજરન્ટ 125 અને રેફ્રિજરન્ટ 134A આનું કોમ્બિનેશન મિશ્રણ છે. બંને FC અને એઝોટ્રોપિકનું મિશ્રણ છે અને તેનો ODP એટલે કે ઓઝોન ડિપ્લેટિંગ પોટેન્શિયલ 0 છે. તો તેઓને R22 અને લાંબા ગાળાના વિકલ્પ તરીકે વાપરવામાં આવે છે. R407Cમાં R30 30%થી પણ ઓછો રખાય છે, જેથી તે જ્વલનશીલ ન થાય. તેનાથી R22ની સરખામણીમાં સિસ્ટમની કેપેસિટી 1%થી 2% ઓછી મળે છે. R507 કે જે R125 અને R143A એ HFC અને એઝોટ્રોપિક મિશ્રણ છે, તેનો ODP 0 છે. R502ના લાંબા ગાળાના વિકલ્પ રૂપે આનો ઉપયોગ થાય છે. તેની સાથે સિન્થેટિક ઓઇલ વાપરવું જરૂરી છે. R502ની સિસ્ટમ કરતાં R507ના કાર્યદક્ષતાનો ખાસ તફાવત પડતો નથી. R402A એ R22, R125 અને R290 એ R502ના ટૂંકા ગાળાનો વિકલ્પ છે. તે HCFC અને એઝોટ્રોપિક મિશ્રણ છે. આનાથી R502ની હાલની સિસ્ટમમાં ઓછામાં ઓછો ફેરફાર જરૂરી બને છે. હાઇડ્રોકાર્બન એક જ ગેરફાયદો છે અને તે તેની પ્રજ્વલનશીલતા છે. તેના માટે ઇલેક્ટ્રિકલ ભાગોની યોગ્ય ડિઝાઇન અને વાપરનારની તાલીમ જરૂરી બને છે. ઘરગથ્થુ રેફ્રિજરેટરમાં ખૂબ જ ઓછો રેફ્રિજરન્ટ વપરાતો હોય તેની જ્વલનશીલતા 3 સિગરેટના લાઇટરના ગેસની જ્વલનશીલતાની બરાબર છે અને હાલ રેફ્રિજરન્ટ જર્મની અને અન્ય યુરોપિયન દેશોમાં વાપરવાનો શરૂ થયો છે. આ 3 સિગરેટના લાઇટરના ગેસ જેટલી જ્વલનશીલતા કહેવા પાછળનું મુખ્ય કારણ એ છે કે આપણે જ્યારે રાંધણ ગેસનો ઉપયોગ કરીએ છીએ તે 15 કિલોથી પણ વધારે આપણે ઘરમાં રાખતા હોઈએ છીએ અને છતાં પણ એ એટલો નુકસાન કરતા સાબિત થયેલ નથી. એટલે જો 3 સિગરેટના લાઇટર જેટલો જ આપણે જો રેફ્રિજરન્ટને યુઝ કરીએ તો એ એટલો હાનિકારક નથી અને એના ઉપયોગથી ગભરાવાની જરૂર નથી. કોમર્શિયલ વપરાશમાં લેવો તે હિતાવહ નથી. એટલે કે આને વધુ પ્રમાણમાં HC હાઇડ્રોકાર્બનને વધારે મોટા પ્રમાણમાં કોમર્શિયલ યુઝમાં લેવો એટલા માટે હિતાવહ નથી કે જો તેને આગના સંપર્કમાં આવે તો તે વધુ નુકસાન કરતા
બની રહેશે. જો આપણે નાના ઉપકરણોમાં આનો ઉપયોગ કરીએ છીએ તો તે ઈચ્છનીય છે અને તેનાથી આપણે વાતાવરણને થતું નુકસાન પણ અટકાવી શકીએ છીએ. આથી ભવિષ્યના રેફ્રિજરન્ટની પસંદગીમાં તેના GWP અને ODPનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. અહીંયા રેફ્રિજરન્ટ વિશેની થોડીક વિસ્તૃત જાણકારી CFC, HFC, HCFC ને આવરી લેવામાં આવ્યા છે. રેફ્રિજરન્ટ, તેનું રાસાયણિક નામ, તેના પરમાણુ સૂત્ર અને વાતાવરણમાં તેનું આયુષ્ય, તેનું જીવન કેટલું. રેફ્રિજરન્ટ CFC-11 જે ODPના બેઝલાઇન તરીકે ઓળખવામાં આવે છે, તેનું રાસાયણિક નામ છે ટ્રાઇક્લોરો મોનોફ્લોરોમિથેન, એટલે કે CCl3F તેનું પરમાણુ સૂત્ર છે અને વાતાવરણમાં તેનું આયુષ્ય 50 વર્ષ જેટલું લાંબુ છે. રેફ્રિજરન્ટ CFC-12 જેને રાસાયણિક નામ છે ડાઇક્લોરો ડાઇફ્લોરોમિથેન, પરમાણુ સૂત્ર CCl2F2, આનું વાતાવરણમાં તેનું જીવન 102 વર્ષ જેટલું ખૂબ લાંબુ છે અને એમાંથી છૂટો પડતો ક્લોરીનનો અણુ સતત અને સતત ઓઝોનના લેયરને નુકસાન કરે છે, જે આપણે અગાઉ જોયેલી વિડીયોમાં આપણે સ્પષ્ટપણે એ જોઈ શક્યા છીએ. R502 જેને કોમ્બિનેશન એટલે કે મિશ્રણ ક્લોરો ડાઇફ્લોરોમિથેન અને ક્લોરો પેન્ટાફ્લોરોઇથેનનું છે. R22 અને R115 જે પરમાણુ સૂત્ર CHClF2 અને CClF2CF3 એનું પરમાણુ સૂત્ર છે. કોમ્બિનેશન હોવાના કારણે વાતાવરણમાં જીવન આયુષ્ય આપણે દર્શાવી શક્યા નથી. રેફ્રિજરન્ટ HCFC-22 ક્લોરો ડાઇફ્લોરોમિથેન CHClF2 તેનું પરમાણુ સૂત્ર છે. તેનું વાતાવરણમાં જીવન આયુષ્ય 13.3 વર્ષનું છે. HCFC-123 જેનું રાસાયણિક નામ ડાઇક્લોરો ટ્રાઇફ્લોરોઇથેન C2HCl2F3, વાતાવરણમાં તે 1.4 વર્ષ એટલે કે 1.4 વર્ષનું આયુષ્ય ધરાવે છે. HCFC-141B ડાઇક્લોરોફ્લોરોઇથેન જેનું પરમાણુ સૂત્ર છે C2H3Cl2F અને વાતાવરણમાં તેનું આયુષ્ય 9.4 વર્ષનું જોવા મળે છે. રેફ્રિજરન્ટ HFC-134A જેનું રાસાયણિક નામ ટેટ્રાફ્લોરોઇથેન, પરમાણુ સૂત્ર CF3CF2F છે. વાતાવરણમાં તેનું જીવન આયુષ્ય 14.6 વર્ષ છે. R404A જે મિશ્રણ છે R125, R143A અને R134A, જેનું રાસાયણિક નામ જોઈએ તો પેન્ટાફ્લોરોઇથેન, ટ્રાઇફ્લોરોઇથેન અને ટેટ્રાફ્લોરોઇથેનનું તે મિશ્રણ છે. પરમાણુ સૂત્ર જોઈએ તો CHF2CF3, CH3CF3, CH2FCF3. રેફ્રિજરન્ટ R407A, R32, R125 અને R134Aનું તે કોમ્બિનેશન છે. રાસાયણિક નામ જોઈએ તો ડાઇફ્લોરોમિથેન, પેન્ટાફ્લોરોઇથેન અને ટેટ્રાફ્લોરોઇથેનનું તે મિશ્રણ છે. તે CH2F2, CHF2CF3, CF3, CH2Fનું તે મિશ્રણ છે. HC290 જે પ્રોપેન તરીકે ઓળખાય છે, રાસાયણિક નામ તેનું પ્રોપેન છે અને તેનું પરમાણુ સૂત્ર C3H8 છે. HC600A જે આઇસોબ્યુટેન રાસાયણિક નામ ધરાવે છે અને તેનું પરમાણુ સૂત્ર છે C4H10. સાયક્લોપેન્ટેન જે પ્રોપેન અને આઇસોબ્યુટેનનું મિશ્રણ છે અને તેનું પરમાણુ સૂત્ર C3H8
અને C4H10 છે. HFC-134a એ એની ટાઈપ પ્યોર ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે એનું મોલિક્યુલર વેટ છે 102.03. બોઇલિંગ પોઈન્ટ -26.2 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, જ્યારે ફ્રીઝિંગ પોઈન્ટ એનું -96.6 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. R404a કે જે R125 અને R143a પ્લસ R134aનું કોમ્બિનેશન છે, એ બ્લેન્ડ જેમાં R125 44%, R143a 52% અને R134a 4% સમાવિષ્ટ છે. તેનું મોલિક્યુલર વેટ 97.6% છે. એનું બોઇલિંગ પોઈન્ટ -46.5 અને ફ્રીઝિંગ પોઈન્ટ -17.8 છે. R407a કે જે R32નું R125 અને R134aનું મિશ્રણ છે, તે બ્લેન્ડમાં R32 20%, R125 40% અને R134a 40% વેટ ધરાવે છે. મોલિક્યુલર વેટ 90.11 છે અને એનું બોઇલિંગ પોઈન્ટ -45.20 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. R407cની વાત કરીએ તો R32, R125 અને R134aનું એ મિશ્રણ છે. આ બ્લેન્ડમાં R32 23%, R125 25% અને R134a 52%નો હિસ્સો ધરાવે છે. મોલિક્યુલર વેટ એનું 86.2% છે. એનું બોઇલિંગ પોઈન્ટ -43.6% છે. ફ્રીઝિંગ પોઈન્ટ -160 છે. R410a જે R32 અને R125નું કોમ્બિનેશન છે, જે એઝોટ્રોપિક મિક્સચર છે, એનું મોલિક્યુલર વેટ 72.6 અને એનું બોઇલિંગ પોઈન્ટ -52.7 છે, જ્યારે ફ્રીઝિંગ પોઈન્ટ -155 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. HC-290 એટલે કે જે પ્રોપેન તરીકે ઓળખાય છે, તે પ્યોર ફ્લુઇડ છે, જેની મોલિક્યુલર વેટ 44.097 છે, જ્યારે બોઇલિંગ પોઈન્ટ એનું -42.1 ડિગ્રી સેન્ટીગ્રેડ અને ફ્રીઝિંગ પોઈન્ટ -189.88 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. HC-600a પ્યોર ફ્લુઇડ છે, જે 58.12 એનું મોલિક્યુલર વેટ છે. એનું બોઇલિંગ પોઈન્ટ -11.73 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, જ્યારે ફ્રીઝિંગ પોઈન્ટ -145 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. સાયક્લોપેન્ટેન જે ઝીઓટ્રોપિક મિક્સચર છે, જે 50% વજન ધરાવે છે, તેનું બોઇલિંગ પોઈન્ટ -31.50 છે. આમાં ખાસ હું પ્રકાશ પાડવા માંગીશ કે એઝોટ્રોપિક મિક્સચર છે અને જીઓટ્રોપિક મિક્સર એ બંને વચ્ચે શું તફાવત છે. એઝોટ્રોપિક મિક્સર્સ જે છે તે એકબીજા સાથે ભળી જાય છે. જેમ કે આપણે પાણીની અંદર ખાંડ અથવા પાણીની અંદર મીઠું નાખી અને હલાવી દઈએ તો એ એક સ્વરૂપ થઈ જાય છે. એટલે એ એઝોટ્રોપિક મિક્સર તરીકે ઓળખાય છે કે બે રેફ્રિજરન્ટ એકબીજાની અંદર એકબીજા સાથે મિક્સ થઈ જાય છે. જ્યારે ઝીઓટ્રોપિક મિક્સર છે તે આપણે બંનેને સાથે ચાર્જ કરીએ છીએ, તેનું પ્રમાણ જાળવવું ખૂબ જરૂરી છે, પણ તે એકબીજા સાથે મિક્સ થઈ અને કામ કરતા નથી. તે અંદર પણ સિસ્ટમની અંદર પણ સ્વતંત્ર રીતે વર્તે છે. જેમ કે પાણીની અંદર આપણે કાંકરા નાખી દઈએ તો એ એની અંદર સોલ્યુબલ નથી. તો આ જે જીઓટ્રોપિક મિક્સર્સ જેટલા છે તે એકબીજાની અંદર સોલ્યુબલ નથી, એકબીજા સાથે મિક્સ થતા નથી. તે સ્વતંત્ર રીતે પોતાની રીતે કામ કરે છે. આની વાતાવરણ ઉપર શું અસર થાય? આપણે CFC રેફ્રિજરન્ટના જે ઓલ્ટરનેટિવ્સ હતા તે વિશે પણ જોયું. વાતાવરણને કેવી રીતના CFC નુકસાન કરે છે તે પણ જોયું. આપણી જનરેશન જો આ બાબતે સજાગ ના થાય તો હેલોકાર્બન્સ એટલે કે CFCs અને HCFCs જે છે તે
ઓઝોન ડેપ્લેશન માટે જવાબદાર છે અને આપણે પછીની જે જનરેશન આવે છે તેને પૃથ્વી પર એનું જીવન જોખમમાં આવે છે. પૃથ્વીની ઉપર જીવનના જોખમને ટાળવા માટે આપણે આ CFCનો ઉપયોગ ટાળવો જોઈએ. બીજા ગ્રીન હાઉસ ગેસીસ કે જે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. ગ્રીન હાઉસ ઇમિશન્સ જે CFCs, HFCs, HCFCs એ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે અને એના કારણે આપણે જોયું કે તે ક્લાઇમેટ ચેન્જ માટે જવાબદાર છે. ક્લાઇમેટ ચેન્જ થવાના કારણે ઘણી બધી વિપત્તિઓ સામે આવે છે અને સાથે સાથે આપણે એ પણ જોયું કે આ ગરમીનું પ્રમાણ વધવાના કારણે નવા રોગો આપણી પૃથ્વી ઉપર આપણે નવા રોગોનો સામનો કરી રહ્યા છે. આ કારણે આપણે ક્લાઇમેટ ચેન્જનો ભોગ ના બનવું હોય તો ગ્રીન હાઉસ ગેસીસનો પણ આપણે ઉપયોગ ટાળવો જોઈએ. જો વાતાવરણમાં ફેરફાર થાય, આપણે આજના આ સેશનની અંદર આપણે જે ડિસ્કશન્સ કર્યા, જે રેફ્રિજરન્ટ વિશેની અને ઓલ્ટરનેટિવ રેફ્રિજરન્ટ CFCનો ઉપયોગ ના કરવા અને એના ઓલ્ટરનેટિવ રેફ્રિજરન્ટ્સ વિશે આપણે જે માહિતી મેળવી, જો એનો આપણે ઉપયોગ કરીએ તો આપણી જનરેશન આનાથી દૂર રહે તો CFC ફ્રી રેફ્રિજરન્ટ તરફની સંક્રાંતિ તરફ આપણે જઈએ, પ્રદૂષિત વાતાવરણને રોકી શકીએ અને પછીની જનરેશન માટે ઓઝોન ડેપ્લેશનથી તેને મુક્ત રાખી શકીએ. જો નબળું ઇન્સ્યુલેશન હોય તો વધારે ઉર્જાનો વપરાશ થાય છે. એનર્જી એફિશિયન્ટ ઉપકરણોનો ઉપયોગ ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો કરે છે અને ગ્લોબલ વોર્મિંગ ના થાય તો આપણે જે પ્રમાણે આગળ જોયું તે પ્રમાણે આપણે જે જીવસૃષ્ટિને થતું નુકસાન, હોનારતો, પૃથ્વી ઉપર આવતી ઋતુના ફેરફારો, વાતાવરણમાં આવતા ચેન્જના કારણે જે ડિસીઝમાં થતા વધારાને પણ આપણે રોકી શકીએ. આ રીતે CFCનો ઉપયોગ ટાળીએ અને આપણે એના ઓલ્ટરનેટિવ રેફ્રિજરન્ટ્સનો ઉપયોગ વધારીએ, જેથી કરી એની સંપૂર્ણ પૃથ્વી અને જીવસૃષ્ટિને આપણે બચાવી શકીએ. આભાર. વંદે ગુજરાત.